જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું દહીં ભીંડીનું શાક બનાવવાના છે. આપણે દહીં સાથે આજે ભીંડા બનાવવાના છે. તો મેં ભીંડાને ધોઈને આવી રીતે સમારી લીધા છે. તમારે જેવી રીતે સમારવા એવી રીતે સમારી શકો છો. હવે આપણે પહેલાં તો દહીં લીધું છે, એની અંદર આપણે એક બેટર તૈયાર કરી લઈશું. પહેલાં એની અંદર મેં ધાણા જીરું અડધી ચમચી ધાણા જીરું ઉમેર્યું છે, હળદર ઉમેરવાની છે, અને લાલ મરચાંનો પાવડર ઉમેર્યું છે, અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેર્યું છે, અને ગરમ મસાલો ઉમેર્યો છે. આ ગરમ મસાલાથી શાકનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે આપણે એક પેન મૂકી દઈશું અને ગેસને ચાલુ કરી દેવાના છે. પેન ગરમ થાય એમાં આપણે તેલ ઉમેરીશું. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. મેં અંદર જીરું ઉમેરી દઈએ અને હિંગ ઉમેરી છે મેં, અને વાટેલું લસણ ઉમેર્યું છે. 2 કળી લસણ છે, એને પીસી લીધું છે મેં, એ ઉમેર્યું છે. હવે બરાબર સાતળી લેવાનું છે. અને હળદર ઉમેરીશું આપણે થોડી. બધી વસ્તુને મિક્સ કરી હવે આપણે ભીંડાને અંદર ઉમેરી દેવાના છે. હવે ભીંડાને બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે એને થવા દેવાના છે કે જ્યાં સુધી, હવે જોઈ લઈએ, જો ભીંડા આપણા એકદમ થોડા નરમ થઈ ગયા છે. હજી આપણે એને થવા દેવાના છે થોડા, કે જ્યાં સુધી ભીંડા આપણા બરાબર ચડી ના જાય ત્યાં સુધી આપણે દહીં એમાં ઉમેરવાનું નથી. હવે મેં ટેસ્ટ માટે લસણવાળી ચટણી ઉમેરી છે, કે એ મરચું બહુ ટેસ્ટ સરસ આવતો હોય છે શાકનો. એ બધી વસ્તુને મિક્સ કરીને આપણે ઢાંકીને થવા દઈશું થોડી વાર. હવે જોઈ લઈએ, આપણે સરસ થઈ ગયું છે. મિક્સ કરી લઈશું બરાબર. હવે આપણો ભીંડો એકદમ સરસ ચડી ગયેલો છે. તો હવે આપણે આમાં દહીંનું મિશ્રણ જે તૈયાર કરીને મૂક્યું હતું એને ઉમેરી દેવાનું છે. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. અને જો એકદમ તેલ સરસ છૂટી ગયેલું છે આપણા શાકમાંથી. હવે ઢાંકીને આપણે એને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનું છે બસ. જો તૈયાર થઈ ગયું છે સરસ આપણું દહીં ભીંડીનું શાક. તો હું ગેસને બંધ કરી લઈશ. ગેસની ફ્લેમને બંધ કરીને મેં એક બાઉલમાં શાકને સર્વ કરી લીધું છે. જોઈ શકો છો એકદમ સરસ આપણું દહીં ભીંડીનું શાક તૈયાર થયું છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્ન